ભુવો મહેશ મંજીવાળાનો થયો પર્દાફાશ। લોકોને અંધશ્રદ્ધામાં ફસાવી લોકો પાસેથી 5,100 થી 21,000 જેટલા રૂપિયા પડાવતો। અલગ અલગ વિધિમાં ભુવો લોકો પાસેથી પૈસા ખંખેરતો। તંત્ર વિધિના નામે ભુવો લોકો પાસેથી પડાવતો હતો પૈસા। વિડીયો દ્વારા વિધિ કરાવી પૈસા પડાવતો આ ભુવો વિજ્ઞાન જાથા અને મેટોડા પોલીસ દ્વારા પાડવામાં આવી છે રેડ। तो जयंत पंड्या जोड़ाया है हमारी साथे लाइव, तेमनी साथे चर्चा करिए। जयंतजी, जे प्रकारथी आ पाखंडी भुवानो जे धंधो छे ते खुलेआम वधी रह्यो छे, परंतु भणेला गणेला लोको पण आ अंधश्रद्धामां पैसा नाखी रह्या छे, शुं कहेशो आप? एक तो खास करीने आपणे जोईए छीए के जेम आधुनिक शिक्षण ने टेक्नोलॉजीनो व्याप वध्यो અને કોમ્પ્યુટર યુગમાં માણસો વિહાર કરે છે ત્યારે આ ભુવા પાખંડીમાં શિક્ષિત અને અશિક્ષિતનો જે સંભુમેળો છે દિન પ્રતિદિન વધતો જાય છે, જે ચિંતાનો વિષય બન્યો છે। અમે રાજકોટમાં જે માતાજીનો કહેવાતો ભુવો છે એનો જે પર્દાફાશ કર્યો ત્યારે ચોંકાવનારી હકીકત પણ જોવા મળી। અને આ ભુવો છે એ આંકડાનો જુગારી પણ નીકળ્યો હતો, એના મોબાઈલની અંદર આંકડા રમતો તે રમાડતો હોવાનું પણ બહાર આવ્યું હતું। બીજું આ ભુવો છે એ નગ્ન હાલતની અંદર એક વિડીયો વાયરલ થયો હતો, એ પણ બહાર આવ્યો હતો। આ બધી ચોંકાવનારી હકીકતમાંથી હવે સમાજે જાગવાની જરૂર છે કે આવા પાખંડી ભુવાઓની ચુંગાલમાંથી દૂર રહેવું જોઈએ। એની દુકાનમાં જે વિધિ વિધાન માટે જાય છે, કારણ કે ભારત દેશમાં અનેક સમસ્યાઓ છે ગરીબાઈને કારણે, એટલે આવા ભુવાઓ બેફામ બન્યા છે। બીજું કે નવું વિધેયક આવ્યું છે એની કોઈ અસર જોવા મળતી નથી। તો આ બધી પરિસ્થિતિની અંદર હવે તો લોકો જાગે સ્વયંભૂ અને જાગૃત થઈ અને આવી ભુવાની ચુંગાલમાંથી બહાર નીકળવું જોઈએ। અને આ ભુવાનો અમે પર્દાફાશ કર્યો ત્યારે પોતે આગતા સ્વાગતા કરતા સાગરીતો રાખતો હતો, એની સાથે 4 સાગરીતો કરે, બેઠક કરે, દાણા જોવે અને પછી વિધિવિધાન કરી અને 21,000 થી 1 લાખ રૂપિયાની વી વસૂલતો હતો। અમારી પાસે જે પીડિત દંપતી આવ્યા હતા તેને ઘરનો ધંધો હતો એમાંથી બરબાદ થઈ ગયા અને રોડ પર આવી ગયા, ત્યારે એને અમને હકીકત કહેવાથી અમે આ આખો પર્દાફાશ કર્યો છે। જયંતભાઈ, એક બહુ મહત્વની વાત જે આપે અત્યારે કરી છે કે નવું વિધેયક છે તે ભલે પસાર કરવામાં આવ્યું હોય પરંતુ તેની કોઈ પણ જાતની અસર નથી જોવા મળી રહી। તેને લઈને શું કરવાની જરૂર છે? કારણ કે નવું વિધેયક તો ભલે પસાર કરવામાં આવ્યું પરંતુ આ પ્રકારના જે ભુવાઓ છે તે એટલું જ સોશિયલ મીડિયામાં માર્કેટિંગ કરે છે, એટલી જ એડવર્ટાઇઝમેન્ટ પણ આપે છે અને તેના કારણે લોકો તેમની પાસે ખેંચી આવે છે। તેને લઈને પણ તંત્રને કંઈ કરવું પડશે। એક તો આપની વાત સાથે ન્યૂઝ 18 સાથે હું સંમત છું અને આપ અમારી સાથે સતત જાગૃતિમાં જોડાવ છો તેનો પણ અમને આનંદ છે। અને આપણે બધા ભેગા થઈ અને ખાસ નવું વિધેયક આવ્યું છે એની ખરેખર ઇમ્પ્લિમેન્ટ થવું જોઈએ। એ પોલીસ સ્ટેશનને પણ હજી નવા વિધેયકની પૂરતી ખબર નથી। બીજું ગ્રાસ લેવલે કોઈ લોકોને આ વિધેયકના કેટલી દંડની જોગવાઈ છે, કેટલી સજાની જોગવાઈ છે એ પણ ખ્યાલ નથી। ક્યાં તંત્ર વિદ્યા પર કેટલી સજા છે એ પણ ખ્યાલ નથી, જાગૃતોને પણ ખબર નથી। અને આ બધી પરિસ્થિતિમાં જો સરકારી તંત્રની જુદી જુદી એજન્સીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને આંગણવાડી, ગ્રામવાડી આ બધા જો સરપંચોને બધાને મીટિંગ કરી અને ગામે ગામ જાગૃતિ કેળવાય તો જ વિધેયક સાર્થક ગણાશે, નક્કર કાગળ ઉપર લાગશે। એટલે અત્યારે તો અમે આ વિધેયક છે બેઅસર જોવા મળે છે અને સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરી અને ભુવા ભરાડી, તાંત્રિકો, મુંજાવરો, ફકીરો અને જે પાદરીઓ જે પોતાનો પ્રચાર કરી અને લોકોને ચુંગાલમાં લે છે એ મોટો ચિંતાનો વિષય બની ગયો છે। બિલકુલ જયંતજી, શ્રદ્ધા સારી વાત છે પરંતુ અંધશ્રદ્ધા છે તે સારા લોકોને કહી શકાય કે કંગાલ કરી દે એવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। આ વિધેયક બાબતે શું જાગૃતતા લાવવાની જરૂર છે? શું તેમાં સમાવેશ છે અને કઈ એવી બાબતો છે કે જેનો સમાવેશ થવો જોઈએ? આપના માધ્યમથી થોડુંક લોકોને પણ જણાવો। એક તો ખાસ કરીને નવા વિધેયકની અંદર એક મોટામાં મોટો, કારણ કે વળગાડ કાઢવાની પ્રક્રિયાને એને ગુનામાં સામેલ નથી કરી। હવે વળગાડ હિન્દુ મુસલમાનમાં વળગાડ કરવાની પ્રક્રિયામાં માર મારવામાં આવે છે અને એનું નાના મગજને એને ઈજા કરવામાં આવે છે અને કાયમી અપંગ બનાવે છે। હવે આવી મોટી જે દૂષણ છે એને પાછું કાયદામાંથી બાકાત રાખવામાં આવ્યું છે। બીજું, ધૂણવા ઉપર અમુક બાબતની છૂટછાટ મૂકવામાં આવી છે। એટલે આ વિધેયકની અંદર લૂક પોઈન્ટ ખૂબ છે। એ માત્ર સરકાર
સરકારે પોતે અમુક લોકોને ખુશ રાખવા માટે વોટ બેંકને રાખ્યા માટે છીંડા રાખેલ છે. હકીકતની અંદર લોકહિતમાં સરકારે વિચારવું જોઈએ. અમારી લાગણી છે કે સરકાર છે હજી ઇમ્પ્લિમેન્ટ કરી અને આ વિધેયકમાં નવા કાયદામાં જે બાકી રહી ગયા છે એ સ્વૈચ્છિક સંસ્થાઓને અમારી જેવી સંસ્થાઓ કામ કરે છે એને ઇન્વોલ્વમેન્ટ કરી અને એમાં સુધારા વધારા કરે એ બહુ તાતી જરૂરિયાત છે. બીજું કે સરકારે છે ગામે ગામ આવી જાગૃતિ કરી લોકચળવળ ઊભી કરી અને અધિકારીઓને માહિતગાર કરવા જોઈએ, ગ્રામ લેવલે માહિતગાર કરવા જોઈએ. આવા જાગૃતિ કાર્યક્રમો હેઠળ પણ આવરી લેવા જોઈએ. સરકારે આ મહત્વની કામ કરવું છે કે નવું વિધેયકની અંદર 7 વર્ષની જોગવાઈ છે, આવી રીતે એના ગુનાની અંદર દંડની જોગવાઈ છે 50,000 સુધીની. એ લોકોને ખબર જ નથી. તંત્ર વિદ્યાની અંદર તમે ભરમાવો કે માનસિક ઈજા કરો તો પણ એના સામે ગુનો દાખલ થાય છે. ભારતીય દંડ સંહિતા પર નવા વિધેયક પ્રમાણે કાયદા અનુસાર પણ થાય છે. તો આ બધી લોકોને જાણકારી થાય તો હું માનું ત્યાં સુધી એનું અસરકારકતા થશે અને આવા ભુવા ભારાડી ફકીર કે મુંજાવરો કોઈ પણ હશે એમાં ડરનો માહોલ ઊભો થશે અને જે માનસિક બીમાર લોકોને મારવામાં આવે છે એની સખ્તમાં સખ્ત જોગવાઈ કરવામાં આવે છે. આવી જોઈએ. આવી પણ વિજ્ઞાન જાતા માગણી કરે છે. બિલકુલ, આપની જે માંગણી છે બિલકુલ વ્યાજબી તો છે જ, પરંતુ એક બહુ મહત્વની વાત જયંતભાઈ આપે એ કરી કે જે આ પાખંડી ભુવાઓ છે તેઓમાં ડરનો માહોલ ત્યારે જ ઊભો થશે જ્યારે કાયદા જે છે તે પ્રમાણે કડક કાર્યવાહી કરવામાં આવશે. અત્યાર સુધી આ વિધેયક પસાર થયું, જયંતભાઈ ઘણા બધા પર્દાફાશ આપે કર્યા છે. આપે એવી કોઈ જોગવાઈ જોઈ ખરી દંડની કે કડક કાર્યવાહી કે જેના કારણે આ પાખંડી ભુવાઓમાં ડરનો માહોલ ઊભો થાય? અત્યારે આખા ગુજરાતમાં વિધેયક આવ્યું પછી 3 થી 4 જ ફરિયાદ થઈ છે. એ પણ વિધેયકમાં એવું હતું કે ભુવાએ બળાત્કાર કર્યો હતો અને નવા વિધેયકને એમાં કલમો લાગુ કરીને કર્યું છે. એટલે માત્ર અત્યારે તો અમને જે નવા વિધેયકની પોલીસે અસરકારકતા ઊભી કરવા જે કાર્યવાહી કોઈ કરી નથી, કારણ કે પોલીસને પણ ખબર નથી નવા વિધેયક પ્રમાણે આ ગુનો બને છે. આ તમને હું સ્પષ્ટપણે કહું છું કે એનું કારણ શું છે કે હવે લોકહિતને ધ્યાનમાં રાખીને નવા વિધેયક પ્રમાણે તરત જ ચાર્જશીટ મુકાઈ જાય અને કોર્ટમાં કેસ ચાલે અને આવા પાખંડીઓને વધુમાં વધુ તાત્કાલિક કડક સજા થાય આવી અમે માગણી કરીએ છીએ. અમે હમણાં જોયું કે સુરત બાજુ દરગાહની અંદર, અમે ઉત્તર ગુજરાતમાં જોયું કે આવા પાખંડીઓ છે બે સામેથી કે હું ધૂણીશ, મને જે ગુનો લાગુ કર્યો એટલે ધૂણવા ઉપર પણ પાબંદી કરી અને સરકારે કડક જોગવાઈ સામેલ કરવી જોઈએ એવી અમારી સ્પષ્ટ માગણી છે. બિલકુલ જયંતભાઈ, એક બહુ આશ્ચર્યની વાત તો એ છે કે નાના ગામડાઓમાં તો આ દૂષણ છે, જાગૃતતાની જરૂર છે, પરંતુ શહેરમાં પણ આ દૂષણ વધી રહ્યું છે ભણેલા ગણેલા લોકોમાં પણ. તેને લઈને શું કહેશો? એક તો ખાસ કરીને અમે જ્યારે વડાપ્રધાનની હાજરીમાં અને વૈજ્ઞાનિકો હાજરીમાં દિલ્હીની અંદર વિજ્ઞાન ભવનમાં મિટિંગ કરી ત્યારે અમને એમ હતું કે શિક્ષણ આવતા અંધશ્રદ્ધા આભાર. આપની પાસેથી વધુ પણ માહિતી અમે પ્રાપ્ત કરીશું અને આપ જાગૃતતા ફેલાવો તેવો પ્રયાસ ખૂબ જ જરૂરી છે. તો જે પ્રકારથી અંધશ્રદ્ધાનો ખેલ જે ખેલાઈ રહ્યો છે તેને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે વિધેયકની કોઈ અસર અત્યારે જેવી બનવી જોઈએ તેવી નથી જોવા મળી રહી.